વાત કરીશું સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની મુલાકાત બાદ હોસ્પિટલ તંત્ર એક્શન મોડમાં આવી રહ્યું છે। અવારનવાર બેદરકારી અને વિવાદોને લઈને ચર્ચામાં રહેતી સિવિલ હોસ્પિટલમાં હવે દર્દી સુવિધાઓ વધારવા માટે મહત્વના પગલાં લેવામાં આવ્યા છે। આરોગ્ય મંત્રીની સૂચના બાદ હોસ્પિટલમાં વધુ વ્હીલચેર અને ઓક્સિજન સ્ટ્રેચરની વ્યવસ્થા કરવામાં આવી છે। વિવિધ વિભાગોમાં સુવિધાઓ ફાળવાતા દર્દીઓ અને તેમના સ્વજનોને રાહત મળશે। અગાઉ વ્હીલચેર અને સ્ટ્રેચરના અભાવને કારણે દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। આદરણીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબની થોડા દિવસો પહેલા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત દરમિયાન ઘણા વ્હીલચેર અને સ્ટ્રેચર બાબતના ઘણા પ્રશ્નો હતા। રાજ્ય સરકાર દ્વારા 47 જેટલા વ્હીલચેર અને 10 ગાદીવાળા સ્ટ્રેચર, જેમાં ઓક્સિજન સહિતની સુવિધાવાળા સ્ટ્રેચર આજે સિવિલ હોસ્પિટલને તબીબી અધિક્ષક ડૉક્ટર પારુબેન વડગામા, આરએમઓ ડૉક્ટર કેતનભાઈ નાયક અને અન્ય તબીબો અને નર્સિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં દરેક વોર્ડમાં અને તાત્કાલિક વિભાગમાં અર્પણ કરવામાં આવ્યા। તાત્કાલિક વિભાગમાં 10 જેટલા જે સ્ટ્રેચર છે એ ગાદીવાળા ઓક્સિજન સહિત અને વ્હીલચેર અહીંયા આ જગ્યાએ જે હાજર રહેશે બહારના ભાગે, તેથી મોટી ઇમરજન્સી કે ઘણા બધા દર્દીઓ આવે ત્યારે પણ અગવડતા ના પડે, રૂટીનમાં પણ લોકોને અગવડતા ના પડે તે માટેની આ વ્યવસ્થા કરવા